નમસ્કાર બહેનો અને ભાઈઓ, હું ડોક્ટર પ્રજ્ઞેશ વખારિયા, પ્રસૂતિ સ્ત્રીરોગ નિષ્ણાત નિષ્ણાત. હું મારી ચેનલ સ્વાસ્થ્ય સંકલ્પમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક અત્યંત મહત્વનો વિષય લઈને ઉપસ્થિત થયો છું કે સગર્ભાવસ્થા દરમિયાન કયા કયા ટેસ્ટ અને ક્યારે ક્યારે કરાવવા જોઈએ. આજે હું તમને આખી વાત સરળ ભાષામાં સમજાવીશ. તો બહેનો, તમને પીરિયડ મિસ થાય, તમે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કરો છો અને એ પોઝિટિવ આવે છે, તો તમારે તરત પ્રસૂતિ નિષ્ણાત ડોક્ટર પાસે જવું જોઈએ. તમારી સૌ પહેલા કરવાની તપાસોમાં આવે છે હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ, બ્લડ સુગર, થાઇરોઇડની તપાસ, HIV, હેપેટાઇટિસ બી, સિફિલિસ અને હેપેટાઇટિસ સી વાયરસની તપાસ, પેશાબની તપાસ, જેમાં યુરિન રૂટીન અને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન આવે, જેનાથી યુરિનમાં કોઈ પણ ઇન્ફેક્શન છે કે નહીં તે પકડી શકાય. આ બધી તપાસો શરૂઆતના તબક્કામાં કરવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તેને શરૂઆતના તબક્કામાં પકડી શકાય અને એનો સમયસર યોગ્ય ઇલાજ કરી શકાય. પ્રથમ સોનોગ્રાફી 6 થી 8 અઠવાડિયે એટલે કે 1.5 થી 2 મહિને કરાવવી જોઈએ, કે જેમાં ખબર પડશે કે ગર્ભ સાચી જગ્યાએ છે કે નહીં તે, ગર્ભાશયમાં એક કે તેથી વધુ બાળકો છે કે નહીં તે, બાળકના હૃદયના ધબકારા પણ 6 થી 7 અઠવાડિયે આવી જાય છે તો તેની ખાતરી તથા એક્ઝેક્ટ કેટલા અઠવાડિયાની સગર્ભાવસ્થા છે તે નક્કી કરવા માટે. આથી આ પહેલી સોનોગ્રાફી સમયસર કરાવવી ખૂબ જ જરૂરી છે. સગર્ભાવસ્થામાં 3 મહિનાની આસપાસ એટલે કે 11 થી 13મા અઠવાડિયામાં એન્ટીસ્કેન નામની મહત્વની સોનોગ્રાફી કરવામાં આવે છે, જેમાં બાળકના શરૂઆતના વિકાસ દરમિયાન ઉદ્ભવતી કોઈ ખોળખાપણ પકડી શકાય છે. વળી સાથે સાથે ડબલ માર્કર ટેસ્ટ કરવામાં આવે છે. તો એન્ટીસ્કેન અને ડબલ માર્કર ટેસ્ટ મળીને બાળકમાં કોઈ જનીનિક સમસ્યા ઉદ્ભવતી હોય તો તે શોધવામાં મદદ થઈ શકે છે. 18 થી 20 અઠવાડિયે એટલે કે 4.5 થી 5 મહિને સૌથી અગત્યની સોનોગ્રાફી એનોમલી સ્કેન કરવામાં આવે છે, જેને ગુજરાતીમાં કહેવાય ખોળખાપણની તપાસ કરવા માટેની સોનોગ્રાફી. આ સોનોગ્રાફીમાં બાળકના બધા જ મહત્વના અંગો જેમ કે હૃદય, મગજ, કિડની, કરોડ સ્તંભ વગેરેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે. 24 થી 28 અઠવાડિયા દરમિયાન OGTT એટલે કે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરવામાં આવે છે, જેમાં બહેનોને 75 ગ્રામ સુગરનું પાણી પીવડાવીને ત્યારબાદ કલાક પછી અને 2 કલાક પછી બ્લડ સુગર માપવામાં આવે છે, જેનાથી ખબર પડે કે સગર્ભા બહેનને ડાયાબિટીસ વિકસતો તો નથી ને. અમુક બહેનોને સગર્ભાવસ્થામાં ડાયાબિટીસની સમસ્યા ઊભી થતી હોય છે, જે માતા અને બાળક બંને માટે જોખમી થઈ પડે છે, જેને કહેવાય જેસ્ટેશનલ ડાયાબિટીસ. 28 થી 34 અઠવાડિયા દરમિયાન ડોક્ટરને જરૂર લાગે તો એક સોનોગ્રાફી કરાવતા હોય છે, જેને કહેવાય ગ્રોથ સ્કેન, કે જેમાં જાણવાની કોશિશ કરવામાં આવે છે કે બાળકનો વિકાસ બરાબર તો થઈ રહ્યો છે કે નહીં. સાથે સાથે ફરી એકવાર હિમોગ્લોબિન અને યુરિન રૂટીન ટેસ્ટ કરવામાં આવે છે. સગર્ભાવસ્થાના 36 અઠવાડિયાની આસપાસ કલર ડોપલર સોનોગ્રાફી કરવામાં આવે છે, જેમાં બાળકનું અંદાજિત વજન, બાળકની આસપાસ વિશેષ પ્રવાહી જેને એમનિયોટિક ફ્લુઇડ કહેવાય તેનું પ્રમાણ, બાળક પેટમાં ઊંધું, આડું કે સીધું છે તેની ખાતરી, બાળક અને માને જોડતી પ્લેસેન્ટા કઈ જગ્યાએ સ્થાપિત થયેલી છે તેની તપાસ. વળી ગર્ભાશયમાં અમ્બિલિકલ કોર્ડ એટલે કે બાળક અને માતાને જોડતી ગર્ભનાળમાં લોહીનું ભ્રમણ યોગ્ય માત્રામાં થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ, બાળકના મગજની મુખ્ય ધમની જેને કહેવાય સેરિબ્રલ આર્ટરી તેમાં લોહીનું ભ્રમણ બરાબર થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ વગેરે કરવામાં આવે છે. આ સોનોગ્રાફીથી અંદાજો આવી શકે કે ડિલિવરી નોર્મલ થઈ શકશે કે નહીં. તો આમની તપાસ માતાના શ્રેષ્ઠ સ્વાસ્થ્ય, તંદુરસ્ત બાળક અને સફળ ડિલિવરી માટે ખૂબ જ જરૂરી હોય છે. મિત્રો, ઘણા લોકો ભૂલો કરતા હોય છે કે સગર્ભાવસ્થા દરમિયાન ખૂબ મોડો કેસ કરાવવા જાય, ઘણા લોકો અમુક ટેસ્ટો કરાવે જ નહીં, ઘણા લોકો ફક્ત સોનોગ્રાફી પર જ આધારિત રહે અને છેલ્લે સુવર્ણ દરમિયાન પ્રસૂતિ નિષ્ણાત ડોક્ટર પાસે પહોંચી જાય. તો હું આશા રાખું કે આ વિડીયો સાંભળીને તમે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ કરશો નહીં. વળી તમારી આસપાસ કે મિત્ર વર્તુળમાં સગર્ભા બહેનોને આ વિડીયો ફોરવર્ડ કરીને અગત્યની માહિતી પહોંચાડશો.
હું આશા રાખું કે મારો નાનકડો વિડીયો આપણે કંઈક અંશે માર્ગદર્શન પૂરું પાડવા માટે પૂરતો નીવડ્યો છે. આપનો દિવસ શુભ રહે, આપનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એ પ્રાર્થના સહિત આભાર.